નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। तो मतलब डेमोनी अंदर તમે જે રીલ્સ હોય છે, રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ તમારે લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ। એના પર ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે સાઇટ એડિટર એસી લખેલું, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે સાઇટ ખુલીને આવે છે। એક સર્ચનું આઇકન તમને જોવા મળશે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ છે જે લખવાનો રહેશે, કોડ છે 0312। સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે નીચે આ રીતે ટાઇટલ કોડ થંબનેલ તમને જોવા મળી જશે, એના પર ક્લિક કરશો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો, જ્યાં પોસ્ટ પૂરી થશે, આજે લખેલું પૂરું થશે એટલે અહીંયા આગળ બટન તમને જોવા મળે છે, આ રીતનું ફૂલ પ્રોજેક્ટ લખેલું, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવી જશે। નીચે તમને એક ઇનપુટનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી દો અને પ્રોજેક્ટને તમારે ઓપન કરીને લઈ લેવાનો છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો આ રીતે ખુલીને આવશે, ફૂલ પ્રોજેક્ટ છે। એક જ ઇમેજ ઉપર આપણે ફોટો બનાવેલો છે, વિડીયો બનાવેલો છે, પરંતુ અલગ અલગ ઇફેક્ટની સાથે છે, એટલે તમારી આગળ अलग अलग फोटो मूको हो तो તમે રાખી શકો છો। रेडी। હવે ઇમેજ ચેન્જ કરવા માટે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે। ત્યાર પછી જે નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો રાખવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી જશે। રેડી। બસ આવી રીતે તમારે અહીંયા આગળ અલગ અલગ ફોટો તમારે સિલેક્ટ કરીને લઈ લેવાના છે, એટલે તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, રીલ્સ તમારી સેવ થઈને આવી જશે।